ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત, થંડરસ્ટોર્મ્સ એન્ડ સાયક્લોન્સ. ભારત જેવા ગરમ, ભેજવાળા, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદ્ભવે છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ, અતિ ઝડપી બની જાય છે, જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે. નીચે પડતા પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ, ગાજવીજ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. તમે આગળના ધોરણોમાં વીજળી વિશે વધુ શીખશો. જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે નીચેની સાવચેતીઓ રાખવી આવશ્યક છે. એકલા અટુલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો. જો તમે જંગલમાં હોવ તો નાના વૃક્ષ નીચે આશ્રય લો. જમીન પર સૂઈ જતા નહીં. ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ન કરો. બારીની નજીક બેસવું નહીં. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાપરા આશ્રયસ્થાન માટે યોગ્ય નથી. બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રયસ્થાન માટે યોગ્ય છે. જો તમે પાણીમાં હો તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહો. ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે? હાઉ થંડરસ્ટોર્મ બીકમ્સ અ સાયક્લોન. તમે જાણો છો કે પાણીને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય, એટલે કે પાણીના ટીપાં સ્વરૂપે ભાજી જાય, ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે? તમને આવો કોઈ પ્રયોગ યાદ છે? ચક્રવાતની રચના. કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે, જેને ચક્રવાતની આંખ કહે છે. મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટીથી 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે. ચક્રવાતની આંખનો વ્યાસ 10 થી 30 કિલોમીટર સુધીનો હોઈ શકે. આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે. આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે, એટલે કે આશરે 150 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જ જટિલ પ્રક્રિયા છે. તેનું એક મોડલ આકૃતિ 8.11માં દર્શાવ્યું છે. વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે. જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપાં બને છે, જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે. વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. આ હવા ઉપર જાય છે, જેના કારણે દબાણ ઘટે છે. આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે. આ ચક્રનું પુનરાવર્તન થાય છે. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે, જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે. આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે. ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે. ચક્રવાતને લીધે થતો વિનાશ. ડિસ્ટ્રક્શન કોઝ્ડ બાય સાયક્લોન્સ. ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે છે. તેને જોતાં એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર
ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. અમેરિકા ખંડમાં તેને હરિકેન કહે છે. જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોય છે. તેની ગળણી જમીન પરની ધૂળ, ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ફેંકે છે. અહીં વાવાઝોડાનો અનુભવ કરનારના અનુભવો આપેલા છે. ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી. મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લેતું જોયું. હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું. સદભાગ્યે મને કોઈ જ ઈજા ન થઈ. વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ, પીંછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા. વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે, જેને બારી હોતી નથી, અથવા બારીઓ બંધ કરીને ટેબલની નીચે જતા રહેવું સલાહભર્યું છે, જ્યાં ભંગાર પહોંચી શકે નહીં. આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ. વંટોળ, ટોર્નેડોઝ. આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ગરણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. મોટા ભાગના વંટોળ નબળા હોય છે, પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે. ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે, મુખ્યત્વે પૂર્વ કાંઠો. જો કે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે. સુરક્ષાના અસરકારક પગલાં, ઇફેક્ટિવ સેફટી મેઝર. ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા. સરકારી સંસ્થાઓ, દરિયાકાંઠાના વિસ્તારો, માછલી પકડનાર માછીમારો, બંદરો, વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશાવ્યવહાર. ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રયસ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. લોકો દ્વારા કરવાના કાર્યો. આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચારપત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ. આપણે શીખ્યા કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે. વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે. તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે. જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે. જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની. દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચબોર્ડ તેમજ નીચે પડેલા વીજના તારનો સ્પર્શ કરવો નહીં. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં. બચાવ દળ, રેસ્ક્યુ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. તમારા પાડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો. આધુનિક ટેકનોલોજીની મદદ. એડવાન્સ ટેકનોલોજી હેઝ હેલ્પ્ડ. અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે 1 દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. આજની દુનિયા ઘણી જુદી છે. ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે.
અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ